આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલી સેવા સદન ખાતે બીપીએલ કાર્ડ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સાવલી તાલુકાના સાવલી નગરમાં પાત્ર હોવા છતાં અનેક પરિવારો બીપીએલ કાર્ડના લાભથી વંચિત હોવાનું તેમજ કેટલાક અપાત્ર લોકો લાભ મેળવી રહ્યા હોવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકર દ્વારા સાવલી તાલુકા સેવા સદન ખાતે નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે અનેક ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને હજુ સુધી બીપીએલ કાર્ડનો લાભ મળ્યો નથી। બીજી તરફ કેટલાક અપાત્ર લોકો લાભ લઈ રહ્યા છે તેવા પણ આક્ષેપ કરવામાં આવે છે। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની પણ માંગ ઉઠવા પામી છે। રજૂઆતમાં પાત્ર પરિવારોને તાત્કાલિક બીપીએલ કાર્ડનો લાભ અપાવવા તેમજ અપાત્ર લોકોના કાર્ડ રદ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉચ્ચારવામાં આવી છે। આ આવેદનપત્ર સાવલી તાલુકા સેવા સદન ખાતે સર્કલ ઓફિસરને આપવામાં આવ્યું છે। આજ રોજ સાવલી મામલતદાર કચેરી ખાતે અમે એમને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને એક નમ્ર અરજ એમને કરવા માટે આવ્યા હતા કે સાવલીના વિવિધ ગામોની અંદર અને સાવલી શહેરના વિસ્તારની અંદર પણ જે લોકો ખરેખર ગરીબી રેખા હેઠળ નીચે જીવે છે, જેઓને ખરેખર બીપીએલ કાર્ડની જરૂર છે, તેઓને બીપીએલ કાર્ડ મારફતે અનાજ મળતું નથી। કારણ એક જ છે કે જે લોકો ખરેખર બીપીએલ કાર્ડના ધારકને હોવા જોઈએ એ લોકો બીપીએલ ધરાવતા નથી અને જે લોકો જે ધરાવે છે એમને જરૂરિયાત નથી। તો ખોટા બીપીએલ કાર્ડ ધારકો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબત આજે અમે મામલતદારશ્રી કચેરીમાં આવેલા હતા। અમને આવેદનપત્ર પણ આવેલું।